રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગ સામેના પદ્માવતી સેન્ટરને હટાવી ત્યાંના વેપારીઓને કારેલીબાગમાં શોપિંગ સેન્ટરમાં દુકાન ફાળવી આપવા નિર્ણય લેવાયો. ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગ સામેના પદ્માવતી સેન્ટરને હટાવી ત્યાંના વેપારીઓને કારેલીબાગમાં શોપિંગ સેન્ટરમાં દુકાનો ફાળવી આપવા નિર્ણય લેવાયો છે. જોકે આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટરની 289 દુકાન અને ઓફિસને 15 દિવસમાં ખાલી કરવા પાલિકાએ નોટિસ ફટકારી છે. ઝોન કચેરીએ પોસ્ટ મારફતે નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં પહેલ કરી છે. ટીમ વડોદરા મારફતે શહેરને હેરિટેજ સિટી બનાવવા તજજ્ઞો પાસે સૂચનો મેળવ્યા હતા, જે અંતર્ગત ન્યાય મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે ઊભું કરવાની તૈયારી શરૂ કરાઈ છે. પાલિકાની માલિકીના પદ્માવતી સેન્ટરને હટાવવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં સ્થાયીની બેઠકમાં પદ્માવતી સેન્ટર હટાવી ત્યાંના વેપારીઓને અન્યત્ર દુકાનોની ફાળવણી કરવાના કામને મંજૂરી અપાઈ છે. જો કે આ નિર્ણય લીધા બાદ પાલિકાએ પદ્માવતીની 289 દુકાનો અને ઓફિસને ખાલી કરવા નોટિસ આપી છે. સૂત્રો મુજબ ઝોન કચેરી મારફતે પોસ્ટ દ્વારા નોટિસ મોકલી દુકાન ઓફિસ 15 દિવસમાં ખાલી કરવાનું કહેવાયું છે. આ સંદર્ભે પદ્માવતી શોપિંગ સેન્ટરના એસોસિએશનના હોદ્દેદારો સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો, પણ વાત થઈ શકી ન હતી. જૂના ન્યાય મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર બનાવવા તંત્ર મક્કમ બન્યું છે. આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરાઈ છે. હાલમાં પદ્માવતી સેન્ટરનો મામલો ગરમાયો હતો. વર્તમાન પત્રોમાં પદ્માવતી એસોસિએશને દુકાનો તોડવામાં વાંધો ન હોવાથી જાહેરાત આપતા વિવાદ થયો હતો અને દુકાનધારકોએ એક દિવસ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો. પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ દુકાનો તોડવાની કાર્યવાહી કરવા માંગ કરી હતી. બીજી તરફ દુકાનધારકોને કાનૂની કાર્યવાહી કરે એ પહેલા મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. સેક્શન 148A મુજબ આ કેવિયેટ દાખલ કરી છે અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 મુજબ રજિસ્ટર એડીથી નોટિસ ફટકારી છે, જેમાં ઓફિસ અને દુકાનો મળી 289 લોકોને 15 દિવસમાં મિલકત ખાલી કરવા નોટિસ ફટકારી છે. અગાઉ સ્થાયીની દરખાસ્ત મુજબ પદ્માવતી સેન્ટરના વેપારીઓને વુડા સર્કલ નજીક આવેલા કચરા એકત્ર કરવાના જૂના પ્લોટમાં પાલિકા 50 કરોડના ખર્ચે બનનાર શોપિંગ સેન્ટરમાં દુકાનોની ફાળવણી કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. દરખાસ્ત મુજબ શોપિંગ સેન્ટરમાં વેપારીઓને 28,000 ચોરસ મીટરના ભાવે બાંધકામ પ્રમાણે દુકાનોની ફાળવણી કરાશે અને દસ્તાવેજ કરી અપાશે તેવું નક્કી કરાયું હતું. જોકે સંકલનની બેઠકમાં શોપિંગ સેન્ટર કચરો એકત્ર કરવાના જૂના પ્લોટમાં કરવાની જગ્યાએ અન્યત્ર દુકાનો ફાળવવાની ચર્ચા કરાઈ હતી.